વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે અલગ ગણ, પછી તફાવત ગણ અને પૂરક ગણ વિશે જોયું હતું. આજે આપણે ચેપ્ટર નંબર 1ના ગણમાં સ્વાધ્યાય 1.5 વિશે જોઈએ. ગણ પહેલો એક્ઝામ્પલ, સાર્વત્રિક ગણ યુ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9, ગણ એ ઇક્વલ ટુ 1 2 3 4, ગણ બી ઇક્વલ ટુ 2 4 6 8 અને ગણ સી ઇક્વલ ટુ 3 4 5 6 છે. તો નીચેના ગણ શોધો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પૂરક ગણની વાત આવે, પૂરક ગણની વ્યાખ્યા આપણે શું આપેલી કે સાર્વત્રિક ગણ યુમાં આવેલા હોય પરંતુ ગણ એમાં આવેલા ન હોય એવા તમામ ઘટોઘટી બનતા ગણને ગણ એનો પૂરક ગણ કહેવામાં આવે, જેને એ ડેશ વડે દર્શાવવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં એક નોંધ ખાસ યાદ રાખજો કે સાર્વત્રિક ગણ યુમાં આવેલા હોય પણ ગણ એમાં આવેલા ન હોય એટલે ઈ ડેશ બરાબર યુ માઇનસ ઈ. એક્ઝામ્પલ ગણવા માટે આ ફોર્મ્યુલા તમારે ખાસ યાદ રાખવાની. એટલે મિત્રો, પહેલો એક્ઝામ્પલ છે ઈ ડેશ શોધવાનું છે. ઈ ડેશ આપણું સૂત્ર શું? યુ માઇનસ ઈ. એટલે ગણ યુ ઇક્વલ ટુ શું? 1 2 3 4 5 6 7 8 માઇનસ સેટ એ ઇક્વલ 1 2 3 4. એટલે તફાવત ગણની વ્યાખ્યા મુજબ સાર્વત્રિક ગણ યુમાં જે સભ્ય છે એમાંથી આ 1 2 3 4 કાઢી નાખો એટલે રહેશે 5 6 7 8 9. રાઈટ. બીજો એક્ઝામ્પલ, લેફ્ટ ફોર યોર હોમવર્ક. આપણે જે આ કર્યો તે જ કરવાનું છે. ત્રીજો એક્ઝામ્પલ જુઓ, એ યોગ સી ડેશ. એ યોગ સી ડેશ એટલે શું? ગણ એ અને ગણ સીના યોગ ગણનો પૂરક ગણ. પૂરક ગણની વ્યાખ્યા મુજબ આપણે એમ કહી શકીએ, સાર્વત્રિક ગણ યુમાં આવેલા હોય પરંતુ એ યોગ સીમાં આવેલા ન હોય એવા તમામ ઘટકોથી બનતા ગણને એ યોગ સીનો પૂરક ગણ કહેવામાં આવે છે. તો મિત્રો, પહેલાં કૌંસની અંદર એ યોગ સી છે એ પહેલાં શોધી કાઢીએ. તો યોગ ગણની વ્યાખ્યા મુજબ એ યોગ સી ઇક્વલ ટુ છેકડિયા કૌંસમાં ગણ એ ઇક્વલ ટુ વોટ ઇઝ ગિવન? 1 2 3 4 1 2 3 યોગ ગણ સી ઇક્વલ ટુ 3 4 5 6 3 4 5 6. યોગ ગણની વ્યાખ્યા મુજબ ગણ એમાં આવેલા હોય અથવા ગણ સીમાં આવેલા હોય એવા તમામ ઘટકોથી બનતા ગણને એ યોગ સીનો યોગ ગણ કહેવામાં આવે છે. એટલે પહેલાં ગણ એના ઘટકો લખી દઈએ 1 2 3 4, પછી આપણે સીના ઘટકો લખી દઈએ 3 4 5 6. તો શું થવાનું? એ યોગ સી ઇક્વલ ટુ 1 2 3 4 5 6. અહીંયા 3 4 બે વાર આવે તો આપણે એક જ વાર લખવાનું. રાઈટ. ચાલો, હવે આપણે જોઈએ એ યોગ સી ડેશ. યોગ ગણની વ્યાખ્યા મુજબ એ ડેશ હોય તો યુ માઇનસ સી લખીએ, તો એ યોગ સી ડેશ હોય તો યુ માઇનસ એ યોગ સી થશે. તો સાર્વત્રિક ગણ યુ ઇક્વલ ટુ છગડિયા કૌંસમાં 1 2 3 4 5 6 7 8 માઇનસ એ યોગ સી. એ યોગ આપણે સી આપણને શું આવ્યા? 1 2 3 4 5 6. તો પછી આપણે તફાવત ગણની વ્યાખ્યા મુજબ સાર્વત્રિક ગણ યુમાં જે સભ્યો છે એમાંથી આ ઘટકો કાઢી નાખીએ, બાકી કયા રહેશે? 7 8 9. આ તમારો એ યોગ સી ડેશ થશે. રાઈટ. ચાલો, હવે બીજો અને ત્રીજો ચોથો એ તમને હોમવર્કમાં આપું છું. પાંચમો એક્ઝામ્પલ જુઓ, ગણ એ ઇક્વલ ટુ 1 2 3 4 4 5 1 2 3 4 જ છે. રાઈટ. એનો પૂરક ગણ. પૂરક ગણ એટલે શું થવાનો? યુ માઇનસ એ. રાઈટ. યુ માઇનસ યુ ઇક્વલ ટુ 1 2 3 4 5 6 7 8 9 માઇનસ એ ઇક્વલ ટુ 1 2 3 4. રાઈટ. તો શું થવાનું? એ ડેશ શું થશે આપણને? એ ડેશ ઇક્વલ ટુ સાર્વત્રિક ગણ યુમાં આવેલા હોય પણ ગણ એમાં આવેલા હોવા જોઈએ નહીં. એટલે આ જે સભ્યો છે 1 2 3 4 એ આમાંથી કાઢી નાખો. 1 2 3 4, બાકી કયા રહેવાના? 5 6 7 8 9. ચાલો, હવે આપણે શું શોધવાનું છે? ગણ એ ડેશનો ડેશ એટલે શું થવાનું? યુ માઇનસ એ ડેશ થવાનું પૂરક ગણની વ્યાખ્યા મુજબ. તો યુ બરાબર શું? યુ બરાબર 1 2 3 4 5 6 7 8 9. રાઈટ. માઇનસ એ ડેશ બરાબર શું મળ્યું? 5 6 7 8 9. તો આપણને પૂરક ગણનો ગણ એના પૂરક ગણનો પૂરક ગણ આપણને શું મળવાનો?
કે આ જે સાર્વત્રિક ગણ યુના સભ્યો છે એમાંથી આ સભ્યો કાઢના કયા 5 6 7 8 9 5 6 7 8 9 બાકી કયા રહી ગયા 1 છગડિયા કૌંસમાં 1 2 3 4 રહેશે. એ શું છે ખરેખર? એ તો આપણો ગણ એ જ છે, એટલે અહીંયા તમે એ એમ પણ લખી શકો. ધેટ મીન્સ ગણ એના પૂરક ગણનો પૂરક ગણ બરાબર ગણ એ જ મળે છે. આ ખાસ કાળજી રાખજો. તે રીતે તમારે આ પણ તમે b-c શોધી કાઢો અને પછી તમારે એનો પૂરક ગણ શોધવાનો. ચાલો, આ વાત થઈ આપણી એક્ઝામ્પલ 1ની. હવે બીજો એક્ઝામ્પલ જોઈએ. જો એ યુ ઇક્વલ ટુ સાર્વત્રિક ગણ યુ ઇક્વલ ટુ એ બી સી ડી ઈ એફ જી એચ હોય તો નીચેના ગણના પૂરક ગણ શોધો. પહેલો ગણ એ ઇક્વલ ટુ એ બી સી. વિદ્યાર્થી મિત્રો, આપણે પૂરક ગણની વ્યાખ્યા જોઈ કે સાર્વત્રિક ગણ યુમાં આવેલા હોય પરંતુ ગણ એમાં આવેલા ન હોય એવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ એનો પૂરક ગણ કહેવામાં આવે છે, જેને આપણે એ ડેશ વડે દર્શાવીએ. આપણે એક નોંધ પણ અગાઉ જોઈ કે એ ડેશ બરાબર શું? યુ માઇનસ એ. તો શું થશે? યુ ઇક્વલ ટુ શું આપેલું છે? એ બી સી ડી ઈ એફ જી એચ, રાઈટ? માઇનસ એ ગણ એમાં કયા સભ્ય આપેલા છે? એ બી સી. તો પૂરક ગણની વ્યાખ્યા મુજબ સાર્વત્રિક ગણ એમાં આવેલા હોય પરંતુ ગણ એમાં આવેલા ન હોય એટલે એ બી સી લઈ શકાય નહીં. તો યુ માટે એ બી સી કાઢી નાખ્યા ત્રણ. તો કયા બાકી રહેવાના? ડી ઈ એફ જી એચ. એ તમારો એ ડેશ થશે, રાઈટ? સિમિલરલી બી એ તમને હોમવર્કમાં આપું છું. લેફ્ટ ફોર યોર હોમવર્ક. ત્રીજો એક્ઝામ્પલ જુઓ કે ગણ સી ઇક્વલ ટુ એ સી ઈ જી. આપણે શું શોધવાનું છે? સી ડેશ શોધવાનું છે અને પૂરક ગણ શોધવાનું છે. પૂરક ગણની વ્યાખ્યા મુજબ યુ માઇનસ સી થશે. સી ડેશ એટલે શું? સાર્વત્રિક ગણ યુમાં આવેલા હોય પરંતુ ગણ સીમાં આવેલા ન હોય એવા તમામ ઘટકોથી બનતા ગણને ગણ સીનો પૂરક ગણ કહેવામાં આવે છે. એટલે સી ડેશ ઇક્વલ ટુ શું થશે? સાર્વત્રિક ગણ યુ બરાબર વોટ ઇઝ ગિવન? એ બી સી ડી ઈ એફ જી એચ. એ બી સી ડી ઈ એફ જી એચ માઇનસ સેટ સી ઇક્વલ ટુ શું આપેલું છે? સેટ સી એ સી ઈ જી. એ સી ઈ જી, રાઈટ? તો પૂરક ગણની વ્યાખ્યા મુજબ સાર્વત્રિક ગણ યુમાં આવેલા હોય પરંતુ ગણ સીમાં આવેલા ન હોય એટલે એ સી ઈ જી સભ્ય સાર્વત્રિક ગણમાંથી કાઢ નાખવાના. કયા? એ નીકળી જશે, પછી સી નીકળી જશે, પછી ઈ નીકળી જશે અને જી નીકળી જશે. બાકી કયા રહ્યા? સી ડેશ ઇક્વલ ટુ બી ડી એફ એચ બાકી રહેશે. આ તમારો પૂરક ગણ થયો. સિમિલરલી આ પણ તમને હોમવર્કમાં આપું છું, રાઈટ? ચાલો, હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 3 જુઓ. શું આપેલું છે આપણને? પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ નીચેના આપેલ ગણના પૂરક ગણ શોધો. પ્રાકૃતિક, અહીં ધ્યાન આપજો, અહીં પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લેવાનું છે. સાર્વત્રિક ગણ યુ બરાબર કઈ સંખ્યાઓ લેવાની છે? પ્રાકૃતિક સંખ્યાઓ લેવાની છે. એટલે પ્રાકૃતિક સંખ્યા ગણમાં આપણે શીખી ગયેલા કે પ્રાકૃતિક સંખ્યામાં કઈ સંખ્યાનો સમાવેશ થાય? 0નો સમાવેશ થાય? ના થાય. તો કઈ આવે? 1 2 3 4 5 6 7 8 ડોટ 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 અનંત સુધી આવશે. આ તમારો સાર્વત્રિક ગણ થયો. મિત્રો, જ્યારે સાર્વત્રિક ગણ આ રીતે ગુણધર્મ રીતે આપેલો હોય તો તેને યાદી રીતે વ્યવસ્થિત લખતા આવડવું જોઈએ. ચાલો, હવે ગણ એ ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. આ ગણ એ આપણને ગુણધર્મ રીતે આપેલું છે એને યાદીની રીતે લખીએ તો ગણ એ ઇક્વલ ટુ આપણે શું લખી શકાય? પ્રાકૃતિક સંખ્યા તો ખરી પણ કેવી? યુગ્મ. એટલે 2 4 6 8 10 ડોટ 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 અનંત સુધી થશે. ચાલો, હવે ગણ એ બરાબર આપણને આ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા મળી. એનો પૂરક ગણ શોધવાનો છે એટલે એ ડેશ શોધવાનો. એ ડેશ બરાબર શું? યુ માઇનસ એ. આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, કીપ ઇન માઇન્ડ.
યુ યુ બરાબર સાર્વત્રિક ગણ શું આપેલું છે? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એટલે 1 2 3 4 5 6 7 8 9 10 ડોટ 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 માઇનસ એ ઇક્વલ ટુ 2 4 6 8 10 ડોટ ડોટ ડોટ. તો ચાલો તો શું થાય? આજે પ્રાકૃતિક સંખ્યાનો ગણ સાર્વત્રિક ગણ શું છે? પ્રાકૃતિક સંખ્યાનો ગણ છે. માઇનસ આ યુગ્મ પ્રાકૃતિક એટલે બાકી કઈ રહેવાની? 1 3 5 7 9 ડોટ ડોટ ડોટ. આ બધી કેવી સંખ્યાઓ રહેવાની? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. આ જે આપણે ગણ લખ્યો એ ડેશ મળ્યો આપણને, ગણ એનો પૂરક ગણ. જો એને ગુણધર્મ રીતે લખવું હોય તો વી કેન રાઇટ લાઇક ધીસ. આપણે આ રીતે પણ લખી શકીએ કે એક્સ કે જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા છે. રાઈટ. ચાલો ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. ગણ સી ઇક્વલ ટુ શું છે? ગણ સી ઇક્વલ ટુ છગડીયા કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ એ એક 3નો ધન ગુણિત છે. 3નો ધન ગુણિત છે. તો આ જે ગણ આપેલો છે સી, એને આપણે કઈ રીતે લખીએ? યાદ રીતે લખીએ તો કયા કયા સભ્ય આવશે? 3નો ગુણિત એટલે 3 તો ખરજ, 3 1 જા 3, 3 1 3, 3 2 6, 3 4 9, 3 4 12. રાઈટ. એ રીતે તમારા આ સભ્ય આવશે. 3નો ગુણિત છે. તો આપણે સી ડેશ શોધીએ. સી ડેશ બરાબર શું થવાનું? સી ડેશ પૂરક ગણ સુધી યુ માઇનસ સી. યુ બરાબર શું? યુ બરાબર શું આપેલું છે? જુઓ, યુ બરાબર શું આપેલું છે? યુ બરાબર સાર્વત્રિક 1 2 3 1 2 3 4 5 6 ડોટ 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 અનંત સુધી. માઇનસ સી ઇક્વલ ટુ 3નો ગુણિત 3 6 9 12 ડોટ ડોટ ડોટ. એટલે કઈ સંખ્યા આવશે? ધીસ ઇક્વલ ટુ 1, પછી કઈ આવશે? 4. 1 4 આવશે. 1 2 પછી 4 5. વાસ્તવમાં 3 6 9 12 એ બધી સંખ્યા આવી જોઈએ ને તે પ્રાકૃતિક સંખ્યા કાઢી નાખો એટલે 1 2 4 5 7 8 10 11 13 14 ડોટ 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 આ બધી સંખ્યા આવશે. અને જો મારે ગુણધર્મ રીતે લખવું હોય તો આપણે આમ પણ લખીશું એક્સ કે જ્યાં એક્સ એ 3નો ધન ગુણિત નથી. 3નો ધન ગુણિત નથી. આ રીતે થશે. જુઓ, આ 1 2 4 5 7 8 10 એ 3 વડે ભાગી શકાય નહીં. એટલે 3નો ગુણિત ત્રણનો ધન ગુણિત નથી એમ કહી શકાય. ચાલો હવે જોઈએ આપણે આગળ. હવે જુઓ, જો આમાં 12 જેટલા એક્ઝામ્પલ આપેલા છે. એ જે એક્ઝામ્પલ આપેલા છે 11, એમાંથી હું અડધા કરાવીશ, અડધા તમારે કરવાના રહેશે. જે તમે કરી શકો એવા દાખલા તમને કરવા આપીશ. રાઈટ. ચાલો જુઓ, 5મો ચોથો દાખલો તમને હોમવર્કમાં આપું છું. 5મો લખીએ આપણે. 5મો એક્ઝામ્પલ શું છે જુઓ, બરાબર સમજો. 5મો એક્ઝામ્પલ સમજો કે ગણ ઈ ઇક્વલ ટુ એક્સ કે જ્યાં એક્સ એ 3 અને 5 વચ્ચે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા 3 અને 5. અને શબ્દ આવ્યો. કયો? અને શબ્દ આવ્યો. એટલે તમારે શું કરવાનું? 3 અને 5 નો લસાવ લઈ લઈએ. તો કેટલા લસાવ? 3 1 3 5 5 1 1. લસાવ શું થવાનો? લસાવ લઘુત્તમ સામાન્ય સાધારણ અવયવ 3 × 5 એટલે કેટલા થવાના? 15. 15 વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે એમ કહેવાય.
રાઈટ. એટલે આ ગણને પહેલાં આપણે કઈ રીતે લખવો પડે? યાદની રીતે લખવું પડે. તો ગણ ઈ ઇક્વલ ટુ કયા સભ્ય આવશે? 15, 30, 15 દૂટી 15 તારી 45, 15 ચોક 60, પછી કયા સભ્ય આવશે? 75, 90 ડોટ 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 અનંત સુધીના થશે. ચાલો, હવે શું કરવાનું છે? આપણે ઈ ડેશ એનો પૂરક ગણ શોધવાનો છે. પૂરક ગણ ઈ ડેશ બરાબર શું? યુ માઇનસ ઈ. ચાલો, ગણ યુ એટલે શું? પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. 1, 2, 3, 4, 5, 6, 7 ડોટ 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 માઇનસ ઈ ઇક્વલ ટુ 15, 30, 45, 60 ડોટ 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 આ બધા સભ્યો છે. રાઈટ. તો પછી કયા સભ્ય આવશે? ધીસ ઇક્વલ ટુ 1, 2, 3, 4 અપ ટુ ક્યાં સુધીના લેવાના? ક્યાં સુધી લેવાના? 12, પછી 13, પછી 15 આવી ગયા, 15 ના લેવા એટલે 16, 17 ડોટ 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 ક્યાં સુધી લેવાના? અનંત સુધી લઈ લેવાના. એટલે આને જો આપણે લખવો હોય, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ કાળજી રાખજો, આ પ્રાકૃતિક સંખ્યાઓ છે ને એમાં 15, 30, 45, 60 એ સિવાયની જે 30ના જે ગુણક છે એ બધી સંખ્યાઓ નીકળી જાય. એટલે 1, 2, 3 અપ ટુ 12, 13, પછી 15 કાઢ નાખ્યો, જોયું? 16, 17, 18 અપ ટુ આમાં 30 નીકળી જશે, 45 નીકળી જશે, 60 નીકળી જશે પ્રાકૃતિક સંખ્યામાંથી. એટલે જો આપણે એને ગુણધર્મ રીતે લખવું હોય તો ઈ ડેશ બરાબર ઈ ડેશ ઇક્વલ ટુ આ મળ્યું એના બરાબર આપણે લખી શકીએ કે એક્સ કે જ્યાં એક્સ એ 3 અને 5 વડે વિભાજ્ય ન હોય, 5 વડે વિભાજ્ય ન હોય તેવી પ્રાકૃતિક સંખ્યા આ આન્સર આવશે. પ્રાકૃતિક સંખ્યા. રાઈટ. ચાલો, એટલે આ તમારો ફાઇનલ આન્સર થશે. ચાલો, હવે 8મો જોઈએ. 8મો એક્ઝામ્પલ શું આપેલો છે? જુઓ, 6થો 7મો એ તમને હોમવર્કમાં આપું છું, કરી શકાય એવા છે. 8મો એક્ઝામ્પલમાં આપેલું છે કે ગણ એચ ઇક્વલ ટુ છેગડિયા કૌંસમાં એક્સ કે જ્યાં એક્સ પ્લસ 5 ઇક્વલ ટુ 8 આવું આપેલું છે. એક્સ પ્લસ 5 ઇક્વલ ટુ 8 ધેટ મીન્સ એક્સ ઇક્વલ ટુ 8 માઇનસ 5. એટલે શું થશે? એક્સ ઇક્વલ 8 માઇનસ 5 ઇક્વલ ટુ 3 થશે ને? 3 થશે. એટલે ગણ એચ બરાબર શું થવાનું? ગણ એચ બરાબર શું થશે? કે ગણ એચ ઇક્વલ ટુ સિંગલટન 3 થવાનો. તો એચ ડેશ પૂરક ગણ શોધવાનો. એચ ડેશ ઇક્વલ ટુ યુ માઇનસ એચ પૂરક ગણની વ્યાખ્યા મુજબ. ગણ યુ ઇક્વલ ટુ શું આપેલું છે? 1, 2, 3, 4, 5, 6 અપ ટુ અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. માઇનસ એચ ઇક્વલ ટુ સિંગલટન 3. એટલે શું કરવાનું? આ જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એન માઇનસ સિંગલટન 3 આમ પણ જવાબ લખી શકાય. ચાલો, ધીસ ઇક્વલ ટુ આપણે જે ગુણધર્મ રીતે લખવું હોય કે છગડિયા કૌંસમાં એક્સ કે જ્યાં x belongs to n, x is not equal to 3 આમ પણ લખી શકાય. રાઈટ. આ વસ્તુ ઘણી અગત્યની છે. ચાલો, હવે આપણે એક્ઝામ્પલ નંબર જોઈએ 4. સાર્વત્રિક ગણ u ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ગણ a ઇક્વલ ટુ 2, 4, 6, 8. ગણ b ઇક્વલ ટુ 2, 3, 5, 7 હોય તો a યોગ b ડેશ ઇક્વલ ટુ a ડેશ છેદ b ડેશ. અને બીજો એક્ઝામ્પલ છે a છેદ b ડેશ ઇક્વલ ટુ a ડેશ યુનિયન b ડેશ. ઓકે. ચાલો, પહેલી વાત તો અહીંયા આપણને શું આપેલું છે? સાર્વત્રિક ગણ u ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5, 6, 7, 8
9, રાઈટ. ગણ એ ઇક્વલ ટુ શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ એ યુનિયન બી ડેશ ઇક્વલ ટુ એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. અહીંયા તમે જુઓ આ ડાબી બાજુ શું છે? કોમ્પ્લિમેન્ટ્સ ઓફ એ યુનિયન બી. ધેટ મીન્સ ગણ એ યોગ બીનો પૂરક ગણ. જે જમણી બાજુએ શું છે? એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. તો પહેલાં આપણે શું કરીએ? ડાબી બાજુ લેવાની. ડાબી બાજુમાં એ યોગ બી, એ યોગ બી શોધી કાઢો. એ યોગ બી, એ યોગ બી. ગણ એ ઇક્વલ ટુ 2, 4, 6, 8, રાઈટ. યોગ બી ઇક્વલ ટુ 2, 3, 5, 7. ચાલો એ યોગ બી શું થશે? એ યોગ બી ઇક્વલ ટુ યોગ ગણની વ્યાખ્યા મુજબ ગણ એમાં આવેલા હોય અથવા ગણ બીમાં આવેલા હોય એટલે કયા ઘટક થશે? 2, 3, 4, 5, 6, 7, રાઈટ. ચાલો આ આપણને એ યોગ બી મળ્યો. 2, 3, 4, 5, 6, 7, 8. ગણ એ અને ગણ બીના બધા સભ્ય આવી ગયા. હવે એનો પૂરક ગણ શોધીએ. એ યોગ બી ડેશ એટલે શું થવાનું? યુ. પૂરક ગણની વ્યાખ્યા મુજબ યુ માઇનસ એ યોગ બી, એ યોગ બી. ચાલો સાર્વત્રિક ગણ યુ બરાબર શું? 1, 2, 3, 4 અપ ટુ અનંત સુધી. ના, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. 9 ઘટક આવશે. માઇનસ એ યોગ બી 2, 3, 4, 5, 6, 7. તો પછી તફાવત ગણની વ્યાખ્યા મુજબ આ જે સાર્વત્રિક ગણ છે એમાંથી આ ઘટકો બાદ કરો તો કયા આવશે? 1. પછી 2, 3, 4, 5, 6, 7 આવશે નહીં એટલે કયા આવશે? 1, 8, 9. એટલે આ તમને શું મળ્યું? એ યોગ બી ડેશ. એટલે તમને ડાબી બાજુ મળી ગયા. પહેલાં 1 માટે ડાબી બાજુ મળી ગઈ તો એને ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 1 આપી દો. ચાલો હવે જમણી બાજુમાં એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. તો પહેલાં એ ડેશ શોધી કાઢો, પછી બી ડેશ શોધી કાઢો, પછી એ ડેશ છેદ બી ડેશ શોધી કાઢો એટલે તમને જમણી બાજુ મળી જશે. તો પહેલાં એ ડેશ શોધી કાઢીએ. એ ડેશ બરાબર શું? યુ માઇનસ એ. યુ માઇનસ એ પૂરક ગણની વ્યાખ્યા મુજબ યુ શું આપેલું છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. માઇનસ એ ઇક્વલ ટુ 2, 4, 6, 8, રાઈટ. ચાલો તો એ ડેશ ઇક્વલ ટુ શું થશે? સાર્વત્રિક ગણ યુમાં આવેલા હોય પરંતુ ગણ એમાં આવેલા ન હોય એટલે 2, 4, 6, 8 કાઢી નાખીએ. 2, 4, 6, 8. કયા બાકી રહેશે? 1, 3, 5, 7, 9. આ તમારો કયો થયો? એ ડેશ મળ્યો. ચાલો એ જ પ્રમાણે બી ડેશ શોધી કાઢીએ. બી ડેશ ઇક્વલ ટુ યુ માઇનસ બી. યુ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. માઇનસ બી. બી ઇક્વલ ટુ ગણ બી ઇક્વલ ટુ 2, 3, 5, 7. 2, 3, 5, 7. તો બી ડેશ શું થશે? બી ડેશ ઇક્વલ ટુ શું થશે? 1, 2, 3, 4, 5. એમાંથી આ 2, 3, 5, 7 કાઢી નાખો. 2, 3, 5, 7. તો બાકી કયા રહેજો? અને બી ડેશ ઇક્વલ ટુ 1, 4, પછી 6, 8, 9, રાઈટ. એટલે તમને આ એ ડેશ મળી ગયો અને આ બી ડેશ મળી ગયો. હવે આપણે શું કરીએ? હવે એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ. એ ડેશ બરાબર શું છે? ધીસ ઇક્વલ ટુ એ ડેશ બરાબર એ ડેશ ઇક્વલ ટુ 1, 3, 5, 7, 9. ઇન્ટરસેક્શન બી ડેશ ઇક્વલ ટુ 1, 4, 6, 8, 9, રાઈટ. તો એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ છેદગણની વ્યાખ્યા મુજબ બંનેમાં આવેલા હોય તે સામાન્ય ઘટકો કયા થવાના? 1, પછી 9, પછી
અહીંયા એ ડેશ ઇક્વલ શું આવ્યું? એ ડેશ 189 એ ડેશ બરાબર છે. એટલે શું થવાનું? જો ચેક કરો, એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ, એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ 19 પછી એ ડેશ યોગ બી ડે, એ યોગ બી હોલ ડેશ, એ યોગ બી હોલ ડેશ શું આવેલું? એ યોગ બી હોલ ડેશ 19 જ આવશે આ. એટલે આ ધીસ ઇઝ ધ રિઝલ્ટ નંબર 2. પરિણામ 1 અને 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી શું કહી શકાશે? કે જો પરિણામ એ કોમ્પ્લિમેન્ટ્સ ઓફ એ યુનિયન બી એટલે કે એ યોગ બીનો પૂરક ગણ એ 19 અને આ શું થયો? એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ એ 19. એટલે આપણે એમ કહી શકીએ કે એ યોગ બી હોલ ડેશ બંને પરિણામો કેવા સરખા થયા ને? તો એ ડેશ ઇન્ટરસેક્શન બી ડેશ સાબિત થાય છે. આ પરિણામ નંબર 1 સાબિત કર્યું. રાઈટ. એ જ પ્રમાણે આ બીજું પરિણામ તમે સાબિત કરી શકશો. ધીસ ઇઝ ધ લેફ્ટ ફોર યોર હોમવર્ક. રાઈટ, લેફ્ટ ફોર યોર હોમવર્ક. હવે વિદ્યાર્થી મિત્રો, 5મો એક્ઝામ્પલ છે. 5મા એક્ઝામ્પલની વેન આકૃતિ તમે બહુ સરસ દોરી શકો. હું તમને એક આકૃતિ દોરી બતાવું છું. આ બાજુ એ યોગ બી, આ ગણ એ યોગ બી લઈએ. એ યોગ બી, આ સાર્વત્રિક ગણ યુ, એ યોગ બી, આ ગણ એ અને ગણ બી. તમારે એ યોગ બી દોરવું હોય તો કેટલું દોરાશે? આ જે ગણ એ આખા બધા લેવાના. આ આપણો શું થવાનો? એ યોગ બી થશે. એ યોગ બી એ છેદ બી ડેશ. તો અહીંયા વેન આકૃતિ દોરવી તો આ રીતે દોરી શકાશે. આ સાર્વત્રિક ગણ યુ, આ ગણ એ અને આ ગણ બી, ગણ એ અને ગણ બી. એ છેદ બી એટલે આ ભાગ થવાનો, એ છેદ બી. એ સિવાયનો ભાગ એ છેદ બી ડેશ એટલે આ જે બધો ભાગ થવાનો, આ શેડેડ રિજન, આ બધો ભાગ એ શું થવાનો? એ છેદ બી હોલ ડેશ થશે. એ જ પ્રમાણે આ આકૃતિ અને આકૃતિ તમે દોરી શકશો. રાઈટ. હવે આપણે જોઈએ 6 એક્ઝામ્પલ. એ તમારે લેફ્ટ ફોર યોર હોમવર્ક, એ તમારે કરવાનો છે. 6 એક્ઝામ્પલ લેફ્ટ ફોર યોર હોમવર્ક. 7 એક્ઝામ્પલ જુઓ. નીચેના વિધાનો સત્ય થાય તે રીતે ખાલી જગ્યા પૂરો. સત્ય થાય એ યુનિયન એ ડેશ ઇક્વલ શું થશે? યુ. આપણે પૂરક ગણિત શીખેલા ને, એમાં જે ગુણધર્મો છે પૂરક ક્રિયાના ગુણધર્મો, તો એ યુનિયન એ ડેશ ઇક્વલ ટુ યુ થશે. એ છેદ એ ડેશ ઇક્વલ ટુ 5 થશે. અને 5 ડેશ એટલે યુ, 5 ડેશ ઇન્ટરસેક્શન એ ઇક્વલ ટુ એ, અને યુ ઇન્ટરસેક્શન એ ઇક્વલ ટુ એ. કારણ કે સાર્વત્રિક ગણ અને કોઈ પણ ગણનો છેદ ગણ એ ગણ એ મળે. તો ઈ ડેશ એટલે 5 છેદ એ એટલે શું થશે? 5 છેદ એ ઇક્વલ ટુ 5 થશે. આ રીતે આ એક્સરસાઇઝ પૂરી થાય છે. હા, નેક્સ્ટ ટાઈમ આપણે કાર્ડિનલ નંબર એટલે કે ગણ એમાં આવેલા સભ્યોની સંખ્યા વિશે જોઈશું. આ બધા એક્ઝામ્પલો ધ્યાનપૂર્વક વ્યવસ્થિત કરજો. ઓકે.